ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ 39, જેમાં કુલે બાટલીઓ બિયર ટીન નંગ 1584ની હેરાફેરી કરનાર બે ઇસમોને કુલની કિંમત ₹11,96,440ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી મહેકમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે તે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર R.S. સુવેરા પીસીબી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે. આજરોજ તારીખ 30/8/2024ના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક લાલ કલરની હ્યુન્ડાઈ કંપનીની i20 અસ્ટા કાર નંબર GJ05JS3313 તથા એક કોફી કલરની સુઝુકી કંપનીની સિયાઝ ગાડી નંબર GJ06HS9600 માં ઇંગ્લિશ દારૂનો માલ જથ્થો ભરેલ છે, જે ગાડીઓ થોડીવારમાં વરાછા અશ્વિની કુમાર રોડ ખાંડ બજાર ગરનાળા GI ગાંધી સિલ્ક મિલની સામેથી પસાર થનાર છે, જે બાતમી હકીકતવાળી જગ્યા વરાછા અશ્વિની કુમાર રોડ ખાંડ બજાર ગરનાળા GI ગાંધી સિલ્ક મિલની સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી સંદીપ ગ્રાબેલ એરા ઉંમર વર્ષ 24 રહેઠાણ ઘર નંબર 32 1011 ઝાડા બાવાનો ટેકરો AK રોડ વરાછા સુરત શહેર મૂળ ક્રિસ્તનગર ગામ થાના ચરનવ પેટા જિલ્લો વરંગલ તેલંગાણા તથા જિગ્નેશ કિરણભાઈ નાયકા ઉંમર વર્ષ 23 રહેઠાણ હળપતિવાસ ઘર નંબર 33 રામેશ્વર મંદિર પાસે સરથાણા ગામ સુરત મૂળ નાના પોઢા ગામ વડફળિયું તાલુકો કપરાડા જિલ્લો વલસાડ નાઓને એક લાલ કલરની હોન્ડાઈ કંપનીની i20 અસ્ટા કાર GJ05JS3313 જેની કિંમત ₹5 લાખ તથા કોફી કલરની સુઝુકી કંપનીની સિયાઝ ગાડી નંબર GJ06HS9600 જેની કિંમત ₹5 લાખ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 39, જેમાં કુલ્લે બાટલીઓ બિયર ટીન નંગ 1584 કિંમત ₹1,81,440 તથા અંગ જડતીના મોબાઈલ ફોન નંગ 3 કિંમત 15,000 મળી કુલ્લે કિંમત ₹11,96,440ની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી કોફી કલરની સુઝુકી કંપનીની સિયાઝ ગાડી નંબર GJ06HS9600 માંથી ભાગી જનાર ડ્રાઈવર રાજેશ, જેના પૂરા નામની ખબર નથી, રહેઠાણ અમરોલી સુરત શહેર તથા તેની બાજુમાં બેસેલ ઈસમ કિશોર અશોકભાઈ મોટવાણી રહેઠાણ સુરત શહેર તથા દારૂનો જથ્થો આપનાર અજય કૃષ્ણભાઈ પટેલ રહેઠાણ ઘર નંબર 32 1011 ઝાડા બાવાનો ટેકરો AK રોડ વરાછા સુરત શહેર તથા રાજુ ગુપ્તા, જેના પૂરા નામની ખબર નથી, રહેઠાણ કડોદરા સુરત તથા દારૂનો જથ્થો લેનાર અમિત કરશનભાઈ બાબરિયા રહેઠાણ સુરત શહેરનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે.